જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર અને ટ્રેનર હાર્દિક મજીઠિયા દ્વારા ગઈકાલે રવિવારે બીએનએસના બેનર હેઠળ ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ બીએનએસ ટ્રેનિંગમાં બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બિઝનેસ અને સેલ્ફ ટ્રાન્સફોર્મેશનને લોકો બીએસએનના ટૂંકા નામથી ઓળખે છે। ગઈકાલે હોટેલ વિશાલ ઇન્ટરનેશનલ ખાતે કોર્પોરેટ લેવલના ટ્રેનિંગના કાર્યક્રમમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હાજરી આપી હતી। આ ટ્રેનિંગનો કાર્યક્રમ સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલ્યો હતો। આ ટ્રેનિંગ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર હાર્દિક મજીઠિયાએ પોતાની આગવી છટામાં બિઝનેસને સિસ્ટમથી કરવા પર ભાર મૂક્યો હતો, તેમજ નવી ટેકનિક અને નવી ટેકનોલોજી સ્વીકારી બિઝનેસમેનોએ આ હરીફાઈના યુગમાં નવી ઊંચાઈએ લઈ જવો જોઈએ। હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્કથી પણ ધંધો ખૂબ જ વધે છે। આ ટ્રેનિંગ કાર્યક્રમમાં જ્ઞાનગંગા સ્કૂલના એમડી વિમલ ગઢવીએ પણ બિઝનેસની ઘણી ચાવીરૂપ ટિપ્સો આપી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપણા બિઝનેસમાં સેકન્ડ કેડરના સ્ટાફને તૈયાર કરવા જોઈએ। બિઝનેસમેને પોતાના બિઝનેસનો બધો ભાર પોતાની માથે લઈને ફરવાનો નથી। સ્ટાફ ઉપર વિશ્વાસ રાખી સ્ટાફને વધુ જવાબદારી આપી બિઝનેસમેને ધંધાનો ગ્રોથ વધુ કઈ રીતે વધે તે માટેની દિશામાં આગળ વધવું જોઈએ। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હોનહાર એવા મોટિવેશનલ સ્પીકર હાર્દિક મજીઠિયાનો પણ ઇન્ટરવ્યુ લીધો હતો। આ ઇન્ટરવ્યુ દરમિયાન હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટ કંપની સહિતના સ્ટાફને ટ્રેનિંગ આપું છું। અત્યાર સુધીમાં બિઝનેસમેન, ઉદ્યોગપતિ સહિતના લગભગ 1 લાખ લોકોને ટ્રેનિંગ આપી છે। આ બિઝનેસની ટ્રેનિંગ આપ્યા બાદ 3 જ મહિનામાં બિઝનેસમેન, ઉદ્યોગપતિ, કંપનીના બિઝનેસના ટર્નઓવરમાં વધારો થાય છે। વધુમાં મજીઠિયાએ જણાવ્યું હતું કે અમારી ટ્રેનિંગથી વેપારી હોય કે ઉદ્યોગપતિ પોતે કરેલ ભૂલને સુધારે છે અને સિસ્ટમથી વેપાર કરે છે, જેને કારણે પણ પોતાના વેપારમાં અનેક ગણો ગ્રોથ કરે છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે હાર્દિક મજીઠિયાની મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો હોટલ વિશાલ ઇન્ટરનેશનલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને એક અહીંયા નવી જાણવા જેવી વાત હતી। ખાસ કરીને જામનગરના ખ્યાતનામ એવા હાર્દિક મજીઠિયાની આજે મોટિવેશનલ સ્પીકર તો છે જ ઓલરેડી અને ટ્રેનર પણ છે। છેલ્લા 20 વર્ષથી સારી રીતે વર્કઆઉટ કરે છે, ઘણા લોકોની જિંદગી બદલી છે અને ખાસ કરીને ટ્રેનર છે। બિઝનેસની અંદર લોકો કેમ અપગ્રેડ થાય, કારણ કે બિઝનેસના લોકો પાસે પૈસા હોય છે, નોલેજ હોય છે, પણ અધૂરું નોલેજ હોય એટલે ડિસ્ટર્બ થતા હોય। એની જે પોલિસી હોય એ પોલિસી પ્રમાણે જે પ્રમાણેનું મહેનત હોય છે એ પ્રમાણે રિટર્ન નથી મળતું। એટલે આ બધી બાબતની ચિંતા કરી અને એમને એક મોટું ગ્રુપ બનાવ્યું છે જામનગર ખાતે। બીએનએસ ટ્રેનિંગની એક વ્યવસ્થા ઊભી કરી છે જામનગર ખાતે કે જે લોકો બિઝનેસ કરે છે, પૈસા કમાય છે, પણ એને જે કંટાળો આવે છે, આળસ આવે છે, ક્યારેક સ્ટાફથી પણ કંટાળી જતા હોય, એ ડિસ્ટર્બ થઈ ગયેલા હોય, આમ ધંધા કરવાની જે મજા આવતી હોય, સામે હરીફ પણ ઊભો થયો હોય, એ પણ એમને ન જામતું હોય, એવા ઘણા કારણો હોય છે બિઝનેસની અંદર નિરાશ થઈ જાય છે। એટલે ક્યારેક પોતે પોતાના બિઝનેસને જે પ્રમાણે હાઇટ આપવી જોઈએ એ હાઇટ પણ ન આપી શકતા હોય। ખાસ કરીને બિઝનેસમેન હોય, ઉદ્યોગપતિ હોય, એ બધા લોકો એની પાસે ટ્રેનિંગ લેવા માટે આવે છે અને ખાસ કરીને લગભગ અત્યારે અંદાજિત એની જે ઉંમર છે એ પ્રમાણમાં વાત કરીએ તો 20 વર્ષથી છેલ્લા 20 વર્ષથી આ બાબતે ટ્રેનિંગ આપે છે। લગભગ 1 લાખ લોકો એમની જે ટ્રેનિંગ લઈ ગયા છે અને વારંવાર આવે છે, કારણ કે રિચાર્જ થવું જરૂરી છે જીવનની અંદર। કે આજે ધારો કે 1 વર્ષ એ ટ્રેનિંગ લઈ ગયા, 2 વર્ષ ટ્રેનિંગ લઈ ગયા, પછી 2-3 વર્ષ પછી પાછી પણ જરૂરિયાત ઊભી થતી હોય તો એને ત્યાં વન્સ મોર આવે, કારણ કે દિવસે અત્યારે ટેકનોલોજી પણ આવે છે, લોકોના વિચારો પણ બદલે છે અને અત્યારનો જે પીરિયડ છે બિઝનેસનો માત્ર શોર્ટ પીરિયડ હોય છે, કારણ કે જે પણ મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, 2-5-10 કરોડ રૂપિયા નાખ્યા હોય, એ 3 વર્ષની અંદર જો પૈસા કવર થઈ જાય તો જ એને સાચો બિઝનેસમેન કહેવાય છે। તો એ મહિનું એક માર્ગદર્શન પણ આપે છે એવા હાર્દિક મજીઠિયા આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછો કે સાહેબ તમારામાં એવું કયું નોલેજ છે કે લોકોને તમે જિંદગી બદલી નાખો છો? બિલકુલ, પહેલાં તો મને ખુશી એ થાય છે કે આટલા મોટા બિઝનેસ ઓનરની સાથે આપણે ટચમાં આવીએ છીએ। 500 કરોડથી લઈને 1500 કરોડના ટર્નઓવરવાળા બિઝનેસ ઓનર પણ છે અને બહુ નાના એસએમઈ જેને કહીએ, જે 1 કરોડથી 5 કરોડનું કામ કરતા હોય એવા પણ બિઝનેસ ઓનર છે। એટલી બધી વસ્તુઓ છે આની અંદર કે કોઈ પણ એક વ્યક્તિ એટલે કે એકલો વ્યક્તિ બિઝનેસ ના કરી શકે, એને ટીમની જરૂર પડે છે। અત્યારે તમે દુનિયાના કોઈ પણ મોટા બિઝનેસ ઓનરનું નામ લઈ લો, એ રતન ટાટા હોય, એ મુકેશ અંબાણી હોય, અનિલ અંબાણી હોય કે કોઈ પણ કોટક કંપની હોય કે કોઈ પણ લઈ લો, એ મલ્ટીનેશનલ કંપની પાસે એની ટીમ હશે। તો કોઈ પણ નાના બિઝનેસ ઓનરને ખબર નથી કે ટીમ કેમ ડેવલપ કરવી, લોકોને કેવી રીતે હાયર કરવા, એની પાસેથી કામ કેવી રીતે કઢાવવું। તો એ આપણે અહીંયા શીખડાવીએ છીએ કે બિઝનેસનું ટર્નઓવર કેમ વધે, માર્કેટિંગ કેવી રીતે કરવું, સેલ્સ કેવી રીતે વધારવું। તો એની જે ટેકનિક છે
એ ટેકનિક અમે અહીંયા શીખડાવીએ છીએ, જેના કારણે બધા બિઝનેસ ઓનરનો બિઝનેસ વધે છે અને એટલા માટે એ વારંવાર આપણી સાથે ટ્રેનિંગ લેતા હોય છે. ખાસ કરીને બીએનએસ જે છે, તમે અત્યારે આમ તો સામાન્ય રીતે તમે મોરબી, રાજકોટ, મોટી મોટી કોર્પોરેટ કંપનીઓના સ્ટાફને, એના ઓનરને, એ પણ જે લોકો કરોડો રૂપિયા કમાય છે, પણ તમારી સામે પ્રેક્ષક તરીકે એ બધે તમને આખી વાત ફોલો કરતા હોય, તમે જે કાંઈ ટિપ્સ એને આપો છો એ ફોલો કરતા હોય છે. અને ખાસ કરીને આ બીએનએસની ટ્રેનિંગની જે વાત છે, આજે આ બીજું સેશન છે, દર મહિને આ બાબતના સેશન થાય છે. શું એમાં કઈ રીતે લોકોનો ફેરફાર આવે છે ને એમાં સભ્ય સંખ્યા હોય, એમાં ધારો કે એડમિશન જે લોકો લેવું એમાં શું કરવું પડે? ઓકે, આ જે પ્રોગ્રામ છે એ એકચ્યુઅલમાં જોવા જઈએ તો પર પર્સન એટલે કે એક વ્યક્તિ 6,36,000 રૂપિયા ભરે ત્યારે આ પ્રોગ્રામ કરી શકે. એમ કે 4-5 પ્રોગ્રામનું આ કોમ્બિનેશન છે, પણ અત્યારે એ આપણે ખાલી 49,000 રૂપીઝમાં આપણે આપીએ છીએ, 49,000 રૂપિયામાં. કે એક એવા નાના બિઝનેસ ઓનર છે જેને ખરેખર પ્રગતિ કરવી છે. કેમ કે અમે મોરબી જેવા પ્રોગ્રામ કરીએ છીએ. મોરબીમાં ઘણા બધા પ્રાઇવેટ પ્રોગ્રામ થાય છે, જેની અંદર એક કંપની પાસેથી 6 લાખ રૂપિયા અને વાર્ષિક 72 લાખ રૂપિયા થાય છે. તો એ બધા પ્રોગ્રામ જે છે એ પ્રાઇવેટ પ્રોગ્રામ છે અને મોટી કંપની ટર્નઓવર વધારી રહી છે. કેમ કે કંપનીને અમે ટ્રેનિંગ આપી હતી, એનું 650 કરોડનું ટર્નઓવર હતું, અત્યારે એ 1500 કરોડે રમી રહ્યા છે. તો એ બધું પ્રોગ્રામ જો આપણે ઓછા પૈસાની અંદર, ઓછા સમયની અંદર આપણે શીખવું હોય તો એના માટેનો બીએનએસ પ્રોગ્રામ છે, જેનું નામ છે બિઝનેસ એન્ડ સેલ્ફ ટ્રાન્સફોર્મેશન. એટલે બિઝનેસનો પણ પ્રગતિ થશે અને સેલ્ફ એટલે કે પોતાની પણ પ્રગતિ થશે. કેમ કે હું એવું માનું છું કે ખાલી બિઝનેસ આગળ વધારવાથી કંઈ ફરક નહીં પડે, પોતાને પણ આગળ વધારવું પડશે. આપણી પબ્લિક સ્પીકિંગ સારી હોવી જોઈએ, આપણું કમ્યુનિકેશન સારું હોવું જોઈએ, આપણા રિલેશન સારા હોવા જોઈએ. આપણે જો રિલેશન ખરાબ હશે ફેમિલી સાથે તો ધંધા ઉપર પણ ધ્યાન નહીં દઈ શકીએ. આપણી હેલ્થ સારી હોવી જોઈએ. તમે વિચાર કરો કે આપણી પાસે કરોડો રૂપિયા આવી જાય, આપણે ટાપુ ખરીદી લઈએ એટલા પૈસા આવી જાય, અને ટાપુ ઉપર જો આપણે એકલા હોય તો એ ટાપુ ઉપર આપણે આપણા ફેમિલી સાથે ના હોય, એ પૈસા વાપરી ક્યાં શકશું? આપણે એ ટાપુ ઉપર એકલા છીએ, પૈસા બહુ બધા છે પણ હેલ્થ સાથે નથી, તો એ પૈસાનો આપણે આનંદ પણ નહીં લઈ શકીએ. એટલે આપણે હેલ્થ અને રિલેશન પણ સારા હોવા જરૂરી છે. આ બધા બિઝનેસના નહીં, જીવનના સબ્જેક્ટ છે કે આપણા જીવનના બધા સબ્જેક્ટમાં આપણે માર્ક્સ હોવા જોઈએ. આપણે એક્ઝામમાં બાળકોને કહેતા હોય છે કે બેટા એક સબ્જેક્ટમાં વધારે માર્ક્સ આવવાથી કાંઈ નહીં થાય, બધા સબ્જેક્ટમાં સારા માર્ક્સ હોવા જોઈએ. એવી રીતે એક બિઝનેસ ઓનર માટે પણ આ બધા સબ્જેક્ટ છે, એના જીવનના સબ્જેક્ટ છે, એમાં એના પૈસા પણ કમાવાના છે. હવે માની લો કે કોઈ વ્યક્તિની હેલ્થ બહુ સારી છે, જીમમાં જાય છે, બહુ બોડી બનાવે છે, પણ એની પાસે પૈસા નથી ખીચામાં, તો એના ફેમિલીમાં કોઈ બીમાર પડશે તો એ પૈસા કાઢી નહીં શકે. તો હું અત્યારે બધા સબ્જેક્ટમાં માર્ક્સ લઈ આવવા માટે બધા બિઝનેસ ઓનરને મદદરૂપ થાઉં છું કે હરેક સબ્જેક્ટમાં લોકોને માર્ક્સ કેવી રીતે આવે. એક સારું જીવન જીવવું પણ જરૂરી છે અને પૈસા કમાવા પણ જરૂરી છે. આપણે પણ પૈસા કમાશું, આપણે સક્ષમ બનશું તો બીજાને મદદ કરી શકશું, આપણે પરિવારને મદદ કરી શકશું, સોસાયટીને મદદ કરી શકશું. તો આવા નાના બિઝનેસ ઓનરને સફળ બનાવવાથી ખરેખર દેશ આગળ વધે છે. આપણે કહીએ છીએ કે ગ્રો બિઝનેસ ગ્રો ઇન્ડિયા. જો બિઝનેસ ગ્રો થશે તો ઇન્ડિયા ગ્રો કરશે, અને ઇન્ડિયાને ગ્રો કરવા માટે નાના બિઝનેસ ઓનરને મદદરૂપ થવું બહુ જરૂરી છે. જે બહુ ઓછા લોકો હોય છે, જે કોર્પોરેટને તો મદદ કરે છે પણ નાના બિઝનેસ ઓનરને મદદ નથી કરતા. તો આપણે નાના બિઝનેસ ઓનરને મદદ કરવાનું બીડું લીધું છે. થેન્ક યુ. બિઝનેસમેન પણ આવે છે, ઉદ્યોગપતિઓ પણ આવે છે. એ લોકો કઈ પ્રકારના લોકો અહીંયા આવે છે અને તમારી પાસે શું ટ્રેનિંગ લે છે? તમારા સંપર્કમાં આવ્યા પછી એને શું ફાયદો થાય છે? જી, અમારી પાસે એવા પણ લોકો છે જેની પાસે એમ્પ્લોયના ખાલી 1 કે 2 એમ્પ્લોય જ છે, એટલે કે બહુ નાના બિઝનેસ ઓનર જેને કહીએ. આપણી પાસે એવા પણ લોકો છે જેની પાસે 200-250 થી 1000 લોકોની ટીમ છે, એવા પણ લોકો છે. તો અહીંયા ખરેખર શીખીએ છીએ શું? 2 વસ્તુ શીખીએ છીએ. બિઝનેસને ગ્રો પણ કરવાનો છે, પણ બહુ સ્મૂધલી ગ્રો કરવાનો છે. એટલે કે આપણે કાર હોય એમાં બીજી ગિયરમાં ગાડી હોય અને આપણે 80ની સ્પીડમાં જવું હોય તો ગાડી ધ્રુજે. એટલે કે કાં તો ગાડી બગડી જાય અને કાં તો ગાડી ધ્રુજવા માંડે. તો ખરેખર ઘણા બધા બિઝનેસ ઓનર એવા છે જે ગાડી બીજી ગિયરમાં હોય અને 80ની સ્પીડમાં જવા માંગતા હોય. ઘણા બધા લોકો એવા છે કે જેની પાસે ટીમ છે પણ છતાંય પોતે કામ કરે છે, અને ઘણા બધા એવા છે કે જે એમ્પ્લોય જ નથી, એટલે ખુદ ગબ્બર બધું મારે જ કરવું છે. તો જો રિલાયન્સના ધીરુભાઈ અંબાણી એમ વિચાર્યું હોત ને કે હું એકલો જ રહું તો રિલાયન્સ ના બની હોત. એને પણ લોકોની જરૂર પડી છે અને લોકોને આપણે લઈ આવવાના પણ છે, એની પાસેથી કામ કઢાવતા પણ શીખવાનું છે અને આપણે ગ્રો પણ થવાનું છે. તો એને મેં કહી છે સિસ્ટમ ડ્રીવન કંપની. એ કોઈ ઇન્ડિવિજ્યુઅલ ડ્રીવન કંપની, એટલે માણસ દ્વારા ચાલતી કંપની, એક ઓનર દ્વારા ચાલતી કંપની. તમે ખાલી વિચાર કરો, તમે ધીરુભાઈ અંબાણી એટલે કે મુકેશ અંબાણીનું જે સિમ કાર્ડ આવે છે જીઓનું, એમાં નેટવર્ક ના મળતું હોય અને આપણે ફોન કરીએ કે મને નેટવર્ક નથી મળતું, તો આપણે શું જવાબ મળે? એવો જવાબ આવે કે આજે મુકેશ અંબાણીની તબિયત સારી નથી ને એટલે નેટવર્ક નહીં મળે. એવો ડાયલોગ ના આવે. કેમ કે આપણે વિચારીએ કે ભાઈ શરદી કે તબિયત ખરાબ છે, એના સાથે કનેક્શન શું છે નેટવર્કનું?
આપણા ધંધામાં એવું થાય છે, આપણે ધંધામાં ના જાય ને તો ધંધો રોકાઈ જાય છે કે શેઠ નથી આવ્યા આજે પેમેન્ટ નહીં થાય, શેઠ નથી આવ્યા એટલે આ કામ નહીં થાય. તો શેઠ વગર કામ અટકી જાય તો એને કહેવાય છે ઓનર ડ્રીવન કંપની. તો સિસ્ટમથી કંપની ચાલવી જોઈએ, ઓનરથી કંપની ના ચાલવી જોઈએ. લોકો, આપણા જે લોકો છે એને હેન્ડલ કરવા માટે સિસ્ટમની જરૂર પડશે. તો સિસ્ટમ ડ્રીવન કંપની બનવી હોય તો અમારી પાસે લોકો આવતા હોય છે કે ધંધામાં સિસ્ટમ કેવી રીતે લઈ આવી કે આપણા વગર પણ ધંધો ચાલે અને એ ધંધો ગ્રો કરતો રહેવો જોઈએ. ખાસ કરીને બિઝનેસમેન અને ઉદ્યોગપતિ એ મેન પાવર એટલા માટે નથી વધારતા કે એ લોકોને એવું લાગે કે આ ખર્ચો થાય છે, વધારે પગાર સેલેરી ચૂકવવી પડે છે, એના ડરને કારણે પણ એ લોકો આગળ નથી વધી શકતા. યસ, બિલકુલ સાચી વાત છે. ઘણા બધા બિઝનેસ ઓનર છે એ એટલા માટે આગળ નથી વધતા, તે એમ્પ્લોય લઈ આવતા નથી. એને ડર છે કે આ શીખીને પોતાનો ધંધો કરશે તો. હવે ખાલી વિચાર કરો, ઘણા લોકો એમ કહે છે કે શીખીને એ નીકળી જશે, નોકરી છોડી દેશે તો મને નુકસાન જશે, પણ ખરેખર ઊંધું છે. શીખડાવશું નહીં અને જો એ કંપનીમાં રહી જશે તો કંપની માટે નુકસાન છે. કેમ કે એને કંઈ આવડતું જ નથી તો કંપની માટે નુકસાન છે. એને શીખડાવો, ભલે આગળ વધે, ભલે બીજી કંપની જોઈન કરી લે, પણ આજ નહીં તો કાલ જે લોકો રહી જશે ને તમારી કંપનીમાં એ શીખેલા લોકો હશે. એટલે બીજાને પણ આગળ વધારો અને તમારે પણ આગળ વધવું છે. તો સંકુચિત વિચાર ના રાખવા જોઈએ કે પોતાનો ધંધો કરશે તો હું મારું શું થશે. ભલે ધંધો કરે, તમારી પાસેથી નહીં શીખે તો બાજુવાળા પાસેથી શીખી નહીં, શીખવાવાળો શીખી લેશે તો ભલે શીખે, પણ એને આગળ વધારવા માટે તમે ભલે જે પણ કરી શકો એ તમને યાદ રાખશે કે ઓલા શેઠ પાસે જે શીખ્યો હતો ને એ હું શેઠને હંમેશા હું થેન્ક યુ કહું છું. એ તમને થેન્ક યુ કહેવો જોઈએ. તો તમારા કર્મચારીને શીખડાવી શકાય એટલું શીખડાવો અને ભલે બીજો વ્યક્તિ તમારો કોમ્પિટિટર એને ડબલ પગારમાં લઈ લે તો પણ એને જવા દેવો જોઈએ. તમે બીજાને લઈ આવશો અને તમે પણ આગળ વધશો. આ વિન વિન સિચ્યુએશન છે. તમે આગળ વધો અને બીજાને વધારો. અને ઓલું વિન લૂઝ છે, હું આગળ વધું, હું ના વધું, બીજાને પણ ના વધવા દઉં, એ લૂઝ સિચ્યુએશન થઈ જાય કે ભલે મેં આગે બઢું ના બઢું લેકિન તેરે કો આગે નહીં બઢને દૂંગા. એ લૂઝ સિચ્યુએશન છે. તો બધાને આગળ વધારો અને તમે પણ આગળ વધો. ખાસ કરીને સાહેબ, અમુક લોકો ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રોકાણ કરે છે, મહેનત કરે છે, સ્ટાફ રાખે છે, ઘણું કરે છે, છતાં પણ એ છેલ્લે તો નુકસાની ભોગવીને એ પાર્ટી ઉઠી જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે, એનું આખું પરિવાર ડિસ્ટર્બ થાય. એના મુખ્ય કારણો તમારા ધ્યાન ઉપર ક્યાં આવ્યા? બિલકુલ, ઘણા બધા બિઝનેસ ઓનર એવા હોય છે જે મનથી જ સંતુષ્ટ થઈ ગયા હોય છે. એટલે કે આળસ આવી ગઈ હોય છે શરીરમાં કે મેં ઓલરેડી એક દુકાનમાંથી 2 દુકાન કરી તો મારું બીપી વધી ગયું, ડાયાબિટીસ વધી ગયું, તો હવે આપણે કાંઈ આગળ કરવું નથી. તો એ સંતુષ્ટ લોકો જે છે ને એ જીવનમાં ખરેખર કાંઈ આપીને નથી જતા. એટલે કે ઘણા લોકો એમ કે સાહેબ બહુ સારું છે, અત્યારે નાનું ઘર છે, નાની ગાડી છે, નાનો બંગલો છે, નાનું ગાર્ડન છે, હવે આપણે કાંઈ નવું કરવું નથી. એ લોકો સંતુષ્ટ છે. એ સમાજ માટે કાંઈ નથી કરવા માંગતા. ખરેખર એના ગોલ નથી હોતા, મકસદ નથી હોતું, સમાજને દેવાની ભાવના નથી હોતી. ખરેખર મોટા ગોલ હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિના જેના ગોલ નથી હોતા ને એ એનર્જી લેસ થઈ જાય છે. મેં મારા જીવનમાં ખૂબ જ સ્ટ્રગલ કરીને આગળ વધ્યો છું. મારી નાનપણથી લઈને અત્યાર સુધી સેકન્ડ હેન્ડ સ્પ્લેન્ડર હતું. અમદાવાદની બોર્ડરમાં હું જોબ કરતો હતો. ઓઢવ, વટવા, નારોલ, નરોડા જેવી જગ્યાએ મોબાઈલ વેચવાનું કામ કરતો હતો. CDMA કોડ ડિવિઝનલ મલ્ટીપ્લેક્સેસ 999ના મોબાઈલ વેચતો હતો. ચોકીદારની બાજુમાં ખાવાનું ખાધેલું છે. એટલી હદ સુધી કે મેં સ્ટ્રગલ કર્યું છે કે મેં લાઈફમાં હવાલદાર કરીને હું કમિશનર લેવલ ઉપર આગળ વધ્યો છું. એના જેવી આ વાત છે. તો મારું એવું માનવું છે મિત્રો, સ્ટ્રગલ રહેવાની છે, દર્દ લેવાનો જ છે. જો તમે દર્દ નહીં લ્યો તો પણ જીવનમાં આગળ નહીં વધો. શરીર ઘટાડવા માટે દર્દ લેવું પડશે, સવારે ઉઠવાનો દર્દ લેવો પડશે, કસરત કરવાનો દર્દ લેવો પડશે. એવી રીતે શીખવાનો પણ એક દર્દ છે. જે શીખવા માટે દર્દ નથી લેતા એ હંમેશા પાછળ રહી જાય છે. તો મિત્રો, ક્યારેય એમ નહીં કહેવાનું કે મને બધું જ આવડે છે. હું પણ હજી શીખું છું, હું પણ અલગ અલગ કોર્સ લેવા જાઉં છું. તો જીવનમાં હંમેશા ગરદનની ઉપર ખર્ચો કરો. જે ગરદનની ઉપર ખોપડી છે એના ઉપર ખર્ચો કરવો જોઈએ. ખરેખર આપણા જીવનમાં આગળ વધીએ છીએ ને ખોપડીના કારણે જ વધીએ છીએ. ગરદનની નીચે આપણે કપડાં લઈએ છીએ, સારા કહીને ખાવાનું ખાઈએ છીએ, એ ગરદનની નીચે શરીર માટેના ખર્ચ કરીએ છીએ. ખરેખર ગરદનની ઉપર જે ખોપડી છે એના ઉપર ખર્ચ કરશે તો લોકો જરૂર આગળ વધશે. થેન્ક યુ સો મચ. ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે એને ક્યારેક એવું બને કે આવક કરતાં જાવક વધી જાય છે, એટલે નુકસાનીમાં આવે છે, વ્યાજ પણ વધી જાય છે, ઓવરડ્રાફ્ટ લે છે. તો એ મામલામાં લોકો પણ તમારી પાસે આવતા હશે, એનું સોલ્યુશન કંઈ? જી, એવા ઘણા બધા લોકો છે જેનું ફાઇનાન્સ મેનેજમેન્ટ વીક છે. એટલે કે એની સાયકલ ડિસ્ટર્બ થયેલી છે, એને રિકવરી કરતા નથી આવડતું. ઘણા લોકોનો માલ તો વેચાઈ જાય છે પણ ટાઈમે પૈસા નથી આવતા ને એ રિકવરી સ્ટ્રોંગ ના હોવાના કારણે એની આખી સાયકલ ડિસ્ટર્બ થઈ જાય છે. કેમ કે ટાઈમે જો પૈસા નહીં લઈ શકો તો તમારા કસ્ટમર એવા વીક છે જે ટાઈમે પૈસા નથી આપતા. તો તમારે જો સારા કસ્ટમર લઈ આવવા હોય તો તમારે બ્રાન્ડ બનાવવી પડશે. સારા કસ્ટમર લઈ હોય તો તમારે સર્વિસ સુધારવી પડશે, ક્વોલિટી સુધારવી પડશે. લોકો જે નથી આપતા એ તમારે આપવું પડશે તો તમને સારા કસ્ટમર મળશે. અને જો તમને ચીપ કસ્ટમર મળે છે જે ટાઈમે પૈસા નથી આપતા, ડિસ્કાઉન્ટ માંગે છે, ડિસ્કાઉન્ટ માંગ્યા પછી પણ ટાઈમે પૈસા નથી આપતા, એવા બધા કસ્ટમરના કારણે તમારી સાયકલ ડિસ્ટર્બ થશે. તમે તમારા સપ્લાયર વેન્ડરને પૈસા નહીં આપી શકો, તમારા પરિવારને પૈસા નહીં આપી શકો, તમારા કર્મચારીને પગાર ટાઈમે નહીં આપી શકો,
અને તમે હંમેશા ડિસ્ટર્બ રહેશો. તો ક્યાંક ને ક્યાંક તમારે ફાઇનાન્સ મેનેજમેન્ટ શીખવું પડશે, રિકવરી મેનેજમેન્ટ શીખવું પડશે, તો તમે આ ફાઇનાન્સની સાયકલમાંથી બહાર નીકળી શકશો. અત્યારે અમુક મેં જોયું છે કે અમુક લોકો પાસે સ્ટાફ પણ પૂરતો હોય, લોકો નવરા ધૂપ બેઠા હોય, સેટ પણ નવરા બેઠા હોય, એની પાસે સ્ટાફ પાસેથી જે તમને કોઈ આજે ખર્ચા લાગતા હોય છે સ્ટાફ ઉપર, પણ સ્ટાફ પાસે રિટર્ન જે ખર્ચા જે પોતે જે કંઈ સેલેરી ચૂકવે છે એનું રિટર્ન નથી લઈ શકતા. બિલકુલ. તો એવા ઘણા બધા લોકો છે જે ખરેખર રિક્રુટમેન્ટ તો કરી લે છે, સ્ટાફ તો લઈ લે છે, પણ એ લોકો એની પાસેથી કામ નથી કઢાવી શકતા કેમ કે એની પાસે લીડરશિપ ક્વોલિટી નથી. એના અમે 60 પ્રિન્સિપલ શીખડાવી છીએ કે કોઈ પણ કર્મચારી પાસેથી કામ કઢાવવું હોય ખુશી ખુશી, કોઈ પણ અમરીશ પુરી બન્યા વગર આપણે અમિતાભ બચ્ચન બનીને કેવી રીતે કામ કઢાવી શકીએ છીએ, તો એ કળા છે જે ખરેખર શીખવી જોઈએ. કેટલું દંડો ને કેટલી ચોકલેટ આપવી એનું બેલેન્સ ખબર હોવી જોઈએ. તો કર્મચારી પાસેથી કામ કઢાવતા શીખવું પડશે કોઈ પણ બિઝનેસ ઓનરને, કેમ કે એકલા વ્યક્તિ કોઈ દિવસ ફાઇટ ના, બાહુબલી પણ એકલો હોય ને તો એ ફાઇટ ના કરી શકે. 50ને મારે, બાહુબલી હોય તો 100ને મારે, પણ લાખ લોકોની સામે જો ટીમ હોય એની સાથે ફાઇટ કરવું હોય તો તમારે શીખવું જ પડશે. કેમ કે પહેલાં આપણી ફાઇટ હતી બાજુવાળા પડોશી સાથે હતી, નાના બિઝનેસ ઓનર સાથે હતી. આપણે નાને ગલીમાં ક્રિકેટ રમતા હોય ને તો આપણા પડોશી સાથે આપણી ફાઇટ હોય, પણ હવે સ્ટેડિયમમાં ક્રિકેટ રમવાનું છે. હવે આપણે વિરાટ કોહલી સાથે કોમ્પિટિશન કરવાની છે. તો પહેલાં પ્રોવિઝન સ્ટોરવાળા બે ફાઇટ કરતા તો એ નાના નાના ફાઇટ કહેવાય, પણ હવે તમારી ફાઇટ એમેઝોન સાથે છે, હવે તમારી ફાઇટ ફ્લિપકાર્ટ સાથે છે, મોટા મોટા મોલ સાથે છે. તો તમારે ખરેખર બદલાવ કરવાની જરૂર છે, શીખવાની જરૂર છે કે કેવી રીતે કોમ્પિટિશનમાં ટકવું. મોટિવેશનલ સ્પીકર હાર્દિક મજીઠિયા હતા. આ ખાલી માત્ર ટેલર હતું, ખાલી માત્ર તમને 5 મિનિટમાં પણ તમે પ્રભાવિત થયા છો આ સ્પીચથી. જો આ પૂરું પિક્ચર જોવું હોય, પૂરી વાત સમજવી હોય તો ખરેખર હાર્દિક મજીઠિયાની ઓફિસ ઉપર સંપર્ક કરવો જોઈએ કે જેથી કરીને તમારો બિઝનેસ જે છે એ અપગ્રેડ થાય. અને વાત આવી ખર્ચાની, તો ખર્ચો જે કાંઈ પણ આનો મોટો ખર્ચો નથી. સ્ટાફ ઉપર કોઈ પણ વસ્તુ સેલેરી ચૂકવો છો એ ખર્ચો નથી, એક ઇન્વેસ્ટમેન્ટનો ભાગ છે, પણ એનું આવતા દિવસોમાં રિટર્ન પણ મળે. અને સ્ટાફનું કલેક્શન કઈ ટાઈપનું કરવું એ પણ હાર્દિક મજીઠિયા શીખવાડે છે. જે ધંધો આપણો છે પણ ટ્રેનિંગ એ લોકો આપે, કારણ કે એનો એવડો મોટો એક્સપિરિયન્સ છે, એવડો મોટો બહોળો અનુભવ છે, એને ઘણા પુસ્તકો વાંચ્યા છે, એને મોટા મોટા જે લોકો સફળ થયેલા છે એની પાછળ પણ એ લોકોએ એના પુસ્તકો, એના જે કંઈ આત્મકથા છે એ પણ વાંચી છે. અને એ બાબતમાં એ લોકો શોખ છે, ઇન્ટરેસ્ટ છે. આ બધી વસ્તુ મોટિવેશનલ સ્પીકર કોણ બની શકે કે જે પોતાનો શોખ હોય, ઇન્ટરેસ્ટ હોય, લોકોને બીજા લોકોને આગળ લઈ આવવાની ભાવના હોય, એવા લોકો જ ટ્રેનિંગ આપી શકે. એવું ગુણ, તમામ ગુણ હાર્દિક મજીઠિયામાં જોવા મળે છે. એટલે ખરેખર જો બધી રીતે આગળ વધવું હોય તો આ જે કંઈ બીએનએસ ટ્રેનિંગનો જે રોલ છે એમાં 2 સેશન નીકળી ગયા છે. આખું વર્ષ, આખું 2 વર્ષ, હજી 10 મહિના બાકી છે અને દર મહિને એક જ સેશન હોય છે. પણ એ કરશો પછી તમારું જીવન બદલશે એ નક્કી છે.